નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। અંબાલાલ પટેલે ગરમીને લઈને આગાહી કરી અને વર્ષ 1912ની ગરમી યાદ કરી। જુઓ અહેવાલ। ગુજરાતમાં ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસો અને વર્ષોને લઈને ચિંતાજનક આગાહી કરી છે। રાજ્યના અનેક વિસ્તારોમાં તાપમાન સતત ઊંચું રહેતા લોકો ગરમીથી ત્રસ્ત બન્યા છે। ત્યારે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે હજુ પણ ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેશે અને આગામી વર્ષોમાં ગરમી વધુ આકરી બની શકે છે। તેમણે જણાવ્યું કે હાલ પડતી અસહ્ય ગરમી પાછળનું મુખ્ય કારણ સોલાર રેડિયેશન છે। સૂર્યના કિરણો સીધા પૃથ્વી પર પડી રહ્યા હોવાથી ગરમીમાં વધારો થઈ રહ્યો છે। સાથે જ સૂર્યની ક્રાંતિ પણ વધી રહી છે, જેના કારણે તાપમાનમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે। અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ લગભગ 21 જૂન આસપાસ સૂર્યની ક્રાંતિ તેની ટોચ પર પહોંચશે, જેના કારણે ગરમી અને ઉકળાટ બંનેમાં વધારો થઈ શકે છે। અંબાલાલ પટેલે જણાવ્યું કે 5 જૂન પછી પવન ફૂંકાવા લાગશે, જેના કારણે લોકોને ગરમીમાંથી કંઈક અંશે રાહત મળી શકે છે। તેમણે સ્પષ્ટ કર્યું કે આ સંપૂર્ણ રાહત નહીં હોય, કારણ કે ભેજવાળા વાતાવરણને કારણે ઉકળાટ અને બફારો યથાવત રહી શકે છે। તેમણે વધુમાં કહ્યું કે 18 તારીખ આસપાસ પ્રી મોન્સૂન એક્ટિવિટી સક્રિય થઈ શકે છે અને કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડી શકે છે। આ વરસાદના કારણે તાપમાનમાં થોડો ઘટાડો થઈ શકે છે। ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમીમાં રાહત મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં હાલમાં આકાશમાંથી અગનગોળા વરસતા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। દિવસ દરમિયાન રસ્તાઓ સુમસાન જોવા મળે છે અને બપોરના સમયે લોકો બહાર નીકળવાનું ટાળી રહ્યા છે। અનેક શહેરોમાં તાપમાન 43 ડિગ્રીની આસપાસ પહોંચી રહ્યું છે, જેના કારણે હીટ વેવ જેવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે। અંબાલાલ પટેલે ગ્રહો અને નક્ષત્રોની ચાલ જોઈને એમ પણ કહ્યું હતું કે હાલ તો ગુજરાતીઓને કાળઝાળ ગરમીનો સામનો કરવો જ પડશે। હવે શનિ મિથુન રાશિમાં જશે ત્યારે જ પવન આવશે। બાળકો અને વૃદ્ધોએ ખાસ કરીને કાળઝાળ ગરમીમાં કામ વિના બહાર ના નીકળવું જોઈએ। અંબાલાલ પટેલે ઐતિહાસિક ઉલ્લેખ કરતા જણાવ્યું કે 1912માં ગુજરાતમાં હાલની પરિસ્થિતિ કરતાં પણ વધુ ગરમી પડી હતી, એટલે કે અતિશય ગરમીની પરિસ્થિતિ નવી નથી। દર્શક મિત્રો, આજે તારીખ 12 મે 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।